19 નવેમ્બર 2024 વિશ્વ શૌચાલય દિવસ. આપણને ખબર હોય તો જુદા જુદા દિવસો ઉજવાય છે. વિશ્વ મહિલા દિવસ, વિશ્વ યોગ દિવસ, કેવી રીતનું આજે વિશ્વ શૌચાલય દિવસ છે. તો એમાં ખાસ તો શૌચાલય એટલે આપણે જે ગામડાની ભાષામાં ટોયલેટ જતા હોય, પહેલાં તો ડબલા લઈને દાવતા છે, ખુલ્લામાં જતા ને. તો એ રીતે ખુલ્લામાં જવાથી શું થાય તો કે રોગચાળો થાય. કારણ કે આપણે જે ખુલ્લામાં જઈએ તો ખુલ્લામાં અહીંયા માખી છે, મચ્છર છે, બધું અહીંયા ગમસી કરે છે. એ માખી મચ્છર છે એ આપણે ખાવા પીવાનું હોય એમાં પાછા બેસે, એ પાછા આપણે ખાઈ એટલે રોગચાળો થાય. બરાબર? એટલે એવું ન થાય એના માટે આપણે પણ કાળજી રાખવાની છે કે બને ત્યાં સુધી ખુલ્લામાં કોઈ જાતું હોય આપણે આજુબાજુમાં તો એને સમજાવવાનું કે ભાઈ ખુલ્લામાં શૌચાલય જવાથી રોગ થાય, પછી બાળકો બીમાર પડે, નવા નવા રોગ ફાટી નીકળે. તો પછી એવી રીતે ખુલ્લામાં ન જાય તો એવી રીતે આપણે તો નહીં જવાનું, પણ આપણે આજુબાજુમાં કોઈ જાતા હોય તો એને સમજાવવાનું. અને પછી કદાચ એને પેટની જાતની હોય પરિસ્થિતિ તો પછી સરકાર તો કંઈ એવી રીતે ઘણી યોજનાઓ છે કે ભાઈ સરકાર અમુક ગ્રાન્ટ આપતી હોય તો એના શૌચાલય પણ બનતા હોય છે. એ રીતે કરી અને મોટાભાગના આપણે માણસો છે એ શૌચાલયમાં જાય એવી રીતના આપણે પ્રયત્નો